ડિજિટલ માધ્યમથી ફરીથી આપણે એકવાર અભ્યાસ માટે ભેગા થઈ રહ્યા છીએ. આ પહેલા પ્રકરણ નંબર 3 માનવીમાં પ્રજનનની અંદર આપણે ઋતુચક્રની વાત સમજ્યા હતા. ઋતુચક્રને લગતા ઘણા બધા નાના મોટા જે પ્રશ્નો હતા એની ચર્ચા આપણે સમજવાની કોશિશ કરી હતી. હવે મિત્રો આગળ વધીને આપણે નવા એક ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને એ ટોપિકને આપણે ફલન અને ગર્ભસ્થાપન એ રીતે આપણે ઓળખીએ છીએ. તો મિત્રો આપણે ચર્ચા કરીએ છીએ માનવીમાં પ્રજનન. માનવી લિંગી છે, કેમ કે સ્ત્રી અને પુરુષ બાહ્ય લિંગભેદ આંતરિક લિંગભેદ જોવા મળે છે. નામ નિર્દેશિત આકૃતિ દોરી આપણે પરિચય મેળવેલો છે, એના વિશેની જાણકારી તમને સારી રીતે ખ્યાલ છે. ત્યાર પછી શુક્રકોષ જનન અંડકોષ જનનની આપણે ચર્ચા કરીએ, કેમ કે બે જે ફલિતાન બનવા માટે અગત્યના પરિબળો જે છે એ પણ જરૂરી છે. નરમાં શુક્રકોષ જનન, માદામાં અંડકોષ જનનની પ્રક્રિયા, અને સ્ત્રીની અંદર અંડકોષ જનનની પ્રક્રિયા ઋતુચક્ર દરમિયાન જોવા મળે છે. અને ઋતુચક્રની અંદર ઘણી બધી જાણકારી મેળવવાની હોવાથી અલગથી આપણે એક ટોપિક તરીકે એની જાણકારી મેળવી હતી. તો આજે આપણે ચર્ચા માટે ભેગા થઈ રહ્યા છીએ ફલન અને ગર્ભસ્થાપન. તો ફલન અને ગર્ભસ્થાપન એટલે શું એના વિશેની જાણકારી આપણે મેળવવાના છે. તો મિત્રો નર પુરુષ સંવનનની ક્રિયા દરમિયાન, મૈથુન ક્રિયા દરમિયાન માદાના યોનિ માર્ગની અંદર વીર્ય સ્ત્રાવ કરે છે અને આ વીર્યની અંદર કરોડોની સંખ્યામાં શુક્રકોષો હોય છે. આ શુક્રકોષો ત્યાર પછી યોનિ માર્ગના જે પ્રવાહીની અંદર તરતા હોય છે. પૂંછડીની મદદથી, મધ્ય ભાગમાં રહેલા કણાભસૂત્રો તરવા માટેની શક્તિ આપે છે અને ચલન માટેની શક્તિ આપે છે. તો એ શક્તિનો ઉપયોગ કરીને પૂંછડી ફંગોળવાની ક્રિયાના કારણે એ શુક્રકોષ તરતો દિવાલે ચોટી અને સરકતો યોનિ માર્ગમાં જાય. આ યોનિ માર્ગ છે, એમાંથી ગ્રીવા દ્વારા ગર્ભાશયમાં પ્રવેશે છે. તો આ કયો ભાગ છે? ગર્ભાશય. તો યોનિ માર્ગમાં શુક્રકોષો તરતા હોય છે અને ગ્રીવા માર્ગ દરમિયાન ગર્ભાશયની અંદર દાખલ થાય છે. આ ગર્ભાશયની અંદર પ્રવેશી અને શુક્રકોષો ગર્ભાશયની દિવાલના આંતર સંકોચનના કારણે ગર્ભાશયની દિવાલની અંદર એક પ્રકારનો ચીકણો પ્રવાહી હોય છે. એના માધ્યમથી સરકતા એ શુક્રકોષ અંડવાહિનીમાં પ્રવેશે છે. ક્યાં પ્રવેશે છે? અંડવાહિનીની અંદર. અને અંડવાહિનીમાં પ્રવેશી અને તુંબકીય ઇથમસ જોડાણ સ્થાને પહોંચે છે. ક્યાં પહોંચે છે? તુંબકીય ઇથમસ જોડાણ સ્થાને પહોંચી જાય છે. તો આ જગ્યાએ શુક્રકોષ પહોંચે છે. તો એ જગ્યાએ બીજી ઘટના શું થાય છે? તો આપણે જોયું હતું કે અંડકોષ જનનની ક્રિયા દરમિયાન 14મા દિવસે ઋતુચક્રની અંદર આપણે જોયું હતું કે અંડકોષ છૂટો પડે છે અને એ અંડકોષ છૂટો પડવાની પ્રક્રિયાને આપણે અંડપાત તરીકે ઓળખવામાં આવે છે. તો દ્વિતીય પૂર્વ અંડકોષ અંડપિંડમાંથી છૂટો પડે છે. અંડવાહિની નિવાત દ્વારા એ પણ અંડવાહિનીમાં પ્રવેશે છે અને ગતિ કરતો અંડવાહિનીમાં આગળ પહોંચી તુંબકીય ઇથમસ જોડાણ સ્થાને પહોંચે છે. તો તુંબકીય ઇથમસ જોડાણ સ્થાને આ રીતે શુક્રકોષ અને અંડકોષનું સંમિલન થાય છે અને એ સંમિલનના પરિણામે ફલિતાંડ યુગ્મનદ સર્જાય છે, જે વિકાસ પામીને પછી માનવ બાળકમાં રૂપાંતરિત થાય છે અથવા તો બાળ સ્વરૂપમાં બાળકમાં રૂપાંતરિત થાય છે. તો અહીંયા એ નોંધી લઈએ મિત્રો કે જો શુક્રકોષ અને અંડકોષનું જો ફલન થાય તો એ તુંબકીય ઇથમસ જોડાણ સ્થાને જ થાય છે. આના કારણે બધાય સમાગમ, બધી મૈથુન ક્રિયા એ ગર્ભસ્થાપનની અંદર પરિણમતી નથી.
કેમ કે જો ગર્ભ સ્થાપન થાય તો ચુંબકીય ઇથમસ જોડાણ સ્થાને જ થાય છે. તો સમજાઈ ગયું મિત્રો. તો આ રીતે જે છે એનો યુગ્મન જ સર્જાય છે. હવે આપણે માંડીને વાત આપણે સમજવી હોય મિત્રો, તો સમજવા જેવું છે કે આ રીતે શુક્રકોષ જે છે એ જ્યારે અંડકોષ સુધી પહોંચે છે ત્યારે અંડકોષ એ છે એ ઘણા બધા શુક્રકોષોથી ઘેરાય છે. તો આકૃતિ બરાબર સમજી લેજો અને હવે અંડકોષની આકૃતિ બરાબર સારી રીતે સમજાય એ રીતે એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરજો. એના વિશેની જાણકારી મેળવવાની છે આપણે. તો આપણે શું જોયું, યોનિ માર્ગમાંથી શુક્રકોષો ગતિ કરતા કરતા ગ્રીવા દ્વારા ગર્ભાશયમાં પ્રવેશે છે. ગર્ભાશયમાંથી અંડવાહિનીમાંથી ચુંબકીય ઇથમસ જોડાણ સ્થાને, એ જ રીતે અનપિંડમાંથી છૂટો પડેલો અંડકોષ પણ દ્વિતીય પૂર્વ અંડકોષ પણ ક્યાં આવે છે, ચુંબકીય ઇથમસ જોડાણ સ્થાને, અને ત્યાં એનું ફલન થયું. તો અહીંયા એવો એક આ અંડકોષ દેખાડેલો છે જે ઘણા બધા શુક્રકોષોથી ઘેરાય છે. તો શુક્રકોષોની નામ નિર્દેશિત આકૃતિ દોરેલી છે. તો એ શુક્રકોષોથી ઘેરાય છે. હવે આ મિત્રો અંડકોષના જુદા જુદા ભાગ સમજી લેવા જેવા છે. તો આ દ્વિતીય પૂર્વ અંડકોષનો સૌથી બહારનો ભાગ છે એને કોરોના રેડિયેટાના કોષો તરીકે ઓળખવામાં આવે છે. તો આકૃતિની અંદર સૌથી બહારનો ભાગ શું છે, કોરોના રેડિયેટાના કોષો, જેને હાલના કોરોનાના રોગ સાથે કોઈ લેવા દેવા નથી. તો એની નોંધ લેજો. તેનું નામ શું છે, કોરોના રેડિયેટાના કોષો. એની અંદરની તરફ આ જે પડ જે છે તેને જે એક પ્રકારના પ્રવાહીથી ઘેરાયેલું હોય છે જેને ઝોના પેલ્યુસિડા તરીકે ઓળખવામાં આવે છે. તો એક પ્રકારના પ્રવાહીથી ઘેરાયેલું હોય છે ઝોના પેલ્યુસિડા. અને સૌથી અંદરનો ભાગ જે છે એને પેરીવિટેલાઇન અવકાશ અથવા તો પરિઅંડપિંડીય અવકાશ તરીકે ઓળખવામાં આવે છે. પેરીવિટેલાઇન અવકાશ અથવા પરિઅંડપિંડીય અવકાશ તરીકે સૌથી અંદર એને સમજવામાં આવે છે. સમજી લેશો. આ સૌથી બહારનો ભાગ જે છે એ શું છે, કોરોના રેડિયેટાના કોષો. ત્યાર પછી અંદરનો પ્રવાહીયુક્ત ભાગ શું છે, ઝોના પેલ્યુસિડાના કોષો. અને સૌથી અંદરની તરફ આ જે અત્યારે દેખાડી રહ્યો છું એ પેરીવિટેલાઇન અવકાશ પરિઅંડપિંડીય અવકાશ તરીકે એને ઓળખવામાં આવે છે. તો આપણે જોઈ ગયા કે અંડકોષ હવે શુક્રકોષોથી ઘેરાય છે. હવે આ શુક્રકોષમાંથી એનું જે શીર્ષ જે છે શુક્રાગ્ર, એ શુક્રાગ્ર જે છે એ અને મધ્ય ભાગ એ ત્યાર પછી પૂંછડી બહાર રહી જાય છે અને ઝોના પેલ્યુસિડાના ભાગની અંદર દાખલ થાય છે. ઝોના પેલ્યુસિડામાં દાખલ થયા પછી તરત જ એની અંદર કેટલાક ફેરફાર થાય છે. તો એ ફેરફારને આપણે બરાબર સારી રીતે સમજીએ તો શુક્રકોષના ત્રણ ભાગ હોય છે, શીર્ષ, મધ્ય ભાગ અને પૂંછડી. તો શીર્ષમાં શું આવેલું હોય છે, શુક્રાગ્ર. શુક્રાગ્રની અંદર શું આવેલું હોય છે, ખાસ પ્રકારના ઉત્સેચક આવેલા હોય છે. અને મને એક ઉત્સેચકનું નામ છે હાઇલ્યુરોનિડેઝ ઉત્સેચક. એ ઉત્સેચકનું નામ શું છે, હાઇલ્યુરોનિડેઝ ઉત્સેચક. તો એની મદદથી આ શુક્રકોષો અંડકોષની અંદર ઝોના પેલ્યુસિડાની અંદર દાખલ થાય છે. શુક્રકોષ અંદર પ્રવેશે એટલે તરત જ આ ઝોના પેલ્યુસિડાના પડની અંદર કેટલાક વિશિષ્ટ ફેરફાર થાય છે અને એ બાકીના અંડકોષથી થોડું છૂટું પડે છે. અને છૂટું પડી અને એ ફલન પડમાં ફેરવાય છે. પહેલા એને અંડપડ તરીકે ઓળખવામાં આવે છે, ઝોના પેલ્યુસિડાને અંડપડ તરીકે. પણ હવે એ શુક્રકોષોના પ્રવેશ પછી શેમાં પ્રવેશે છે, એ ફલન પડમાં રૂપાંતરિત થાય છે. તો ફલન પડનું કાર્ય શું છે, બાકીના શુક્રકોષના અંડકોષમાં પ્રવેશ અટકાવે છે. બાકીના શુક્રકોષને અંડકોષના પ્રવેશને અટકાવવાનું કામ કરે છે. તો સમજાઈ ગયું એટલું આતરું. હવે આ રીતે ઝોના પેલ્યુસિડા ફલન પડમાં ફેરવાયા પછી સુનિશ્ચિત કરવામાં આવે છે
કે એક જ અંડકોષનું એક જ શુક્રકોષ વડે ફલન થાય છે. એક જ અંડકોષનું એક જ શુક્રકોષ વડે ફલન થાય છે. સમજાઈ ગયું એટલું? હવે મિત્રો સમજી લઈએ તો આગળનો જે શુક્રાગ્રહનો હાઇલ્યુનોડિડોઇસ એના ઉત્સેચક વડે જે અંદરનો ભાગ જે છે જોના પેલ્યુસિડા અને પેરીવિટેલાઇન અવકાશ એટલે અંડકોષનો કોષરસ પટલ છે જે એ બંને પટલ એ શુક્રાગ્રહને અંડકોષની અંદર પ્રવેશ માટે શું છે અનુકૂળતા સર્જે છે. તો આ રીતે શુક્રાગ્રહનો ભાગ જે છે કોષ કેન્દ્ર સાથે ક્યાં પ્રવેશે છે? શીર્ષનો ભાગ અંડકોષના કોષરસની અંદર દાખલ થાય છે. અંડકોષના કોષરસની અંદર દાખલ થાય પછી નર પ્રકોષ કેન્દ્રમાં ફેરવાય છે. નર પ્રકોષ કેન્દ્ર રચાય એટલે અંડકોષની અંદર દ્વિતીય પૂર્વ અંડકોષ જે પ્રથમ અર્ધીકરણને જે રીતે અસમાન હોય છે એ રીતે દ્વિતીય અસમાન અર્ધીકરણ થાય છે અને દ્વિતીય ધ્રુવકોષ સર્જાય છે અને પરિણામે જે ભાગ બીજો જે સર્જાય છે એને પરિપક્વ અંડકોષ અથવા તો માદા પ્રકોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. પરિપક્વ અંડકોષ અથવા માદા પ્રકોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. અને પછી તરત જ માદા પ્રકોષ કેન્દ્ર અને અંડકોષ ભેગા મળીને શેની રચના કરે છે? ફલન કરી અને ફલિતાંડ સર્જાય છે, યુગ્મનજ સર્જાય છે. તો હવે તમે સમજી શકશો યુગ્મનજ ફલિતાંડની અંદર કેટલા પ્રકારના રંગસૂત્રો હોય? કેટલા રંગસૂત્રો હોય છે? 46 રંગસૂત્રો અથવા તો 23 જોડ રંગસૂત્રો એની અંદર આવેલા હોય છે. તો આટલી વાત સમજાઈ ગયું. આ ક્રિયાને ફલનની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો ફલનની ક્રિયા બરાબર ખ્યાલ આવી ગયો. ફરીથી સમજી લઈએ. મૈથુન ક્રિયા દરમિયાન સંવનનની ક્રિયા દરમિયાન નર શુક્રકોષોનો ક્યાં ત્યાગ કરે છે? માદાના યોનિ માર્ગની અંદર. યોનિ માર્ગની અંદર શુક્રકોષ તર્યા કરે છે. મધ્ય ભાગની અંદર આવેલા કણાભસૂત્ર અને પૂંછડીની મદદથી અને ત્યાર પછી શુક્રકોષ તરતો અહીંયા મેં તમને કીધું હતું કે ગ્રીવા દ્વારા ગર્ભાશયની અંદર દાખલ થાય છે અને પછી ગર્ભાશયની દિવાલના ઉપસંકોચનના કારણે અને એની અંદર આવેલા એક પ્રકારના ચીકણા દ્રવ્યના કારણે તરતો અંડકોષ એની દિવાલને ચોંટીને ગતિ કરતો અંડકોષ ક્યાં દાખલ થાય છે? અંડવાહિનીમાં પ્રવેશે છે. અંડવાહિનીમાં પ્રવેશી અને કઈ જગ્યાએ પહોંચે છે? ચુંબકીય ઇથમસ જોડાણ સ્થાને પહોંચે છે. એ જ વખતે અંડપિંડમાંથી છૂટો પડેલો અંડકોષ ક્યાં પહોંચે છે? એ પણ ચુંબકીય ઇથમસ જોડાણ સ્થાને પહોંચે છે. ફલન થાય તો ક્યાં થાય છે? ચુંબકીય ઇથમસ જોડાણ સ્થાને. તો આ રીતે ચુંબકીય ઇથમસ જોડાણ સ્થાને શુક્રકોષ પહોંચે છે, અંડકોષ પહોંચે છે અને બેના સંમિલનથી યુગ્મનજ ફલિતાંડ સર્જાય છે. તો આના કારણે બધા જ સંવનન અથવા બધા જ સમાગમ ગર્ભધારણમાં પરિણમતા નથી. પરીક્ષા પૂછાય કે બધી જ સંવનનની ક્રિયા અથવા તો બધા જ મૈથુન ક્રિયા જે છે એ ગર્ભધારણમાં પ્રવેશતી પરિણમતી નથી. કારણ આપો તો આપણે કહેવાનું કે મૈથુન ક્રિયા દરમિયાન નર છે યોનિ માર્ગની અંદર શુક્રકોષનો ત્યાગ કરે છે, એના પ્રવાહીની અંદર તરે છે, ગ્રીવા દ્વારા ગર્ભાશયમાં પ્રવેશે છે, અંડવાહિનીમાં પ્રવેશે છે, ત્યાર પછી ચુંબકીય ઇથમસ જોડાણ સ્થાને પહોંચે છે. એ જ વખતે અંડપિંડમાંથી છૂટો પડેલો અંડકોષ એ પણ ક્યાં પહોંચે છે? ચુંબકીય ઇથમસ અંડવાહિની નિવાબ દ્વારા ચુંબકીય ઇથમસ જોડાણ દ્વારા જોડાણ સ્થાને પહોંચે છે અને ત્યાં શુક્રકોષ અંડકોષનું સંમિલન થઈ અને ફલિતાંડ અને યુગ્મનજ સર્જાય છે. સમજાઈ ગયું? આટલી ક્રિયા ફલિતાંડ અને યુગ્મનજ સર્જાય છે. તો આટલું સમજાઈ ગયું. હવે માટે એમ કેવું એમ કહેવાય કે જો ફલન થાય તો ક્યાં થાય છે? ફક્ત ચુંબકીય ઇથમસ જોડાણ સ્થાને થાય છે. માટે બધી જ સમાગમની ક્રિયા, બધી જ મૈથુનક્રિયા ગર્ભધારણમાં પરિણમતી નથી. તો સમજી ગયું? હવે પછીની આગળની ક્રિયા સમજવા માટે
દ્વિતીય પૂર્વ અંડકોષની આ નામ નિર્દેશિત આકૃતિ ધ્યાનમાં લેવાની જરૂર છે. એમાં સૌથી બહારનું જે આ પડ છે એને શું કહેવાય? કોરોના રેડિયેટાના કોષો. શું કહેવાય એને? કોરોના રેડિયેટાના કોષો. ત્યાર પછી અંદરનું જે આ પડ જે છે, પ્રવાહીયુક્ત અંદરનું જે છે, એને ઝોના પેલ્યુસિડા તરીકે ઓળખવામાં આવે છે. અંડપડ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને સૌથી અંદરનું જે છે એ અંડકનું કોષરસ પટલ છે, જેને પેરીવિટેલાઇન અવકાશ અથવા તો પરિઅંડપિંડીય અવકાશ તરીકે ઓળખવામાં આવે છે. તો આ દ્વિતીય પૂર્વ અંડકોષની રચના છે, નામ નિર્દેશિત આકૃતિ છે. હવે ચુંબકીય ઇથમસ જોડાણ સ્થાને દ્વિતીય પૂર્વ અંડકોષ મિત્ર ઘણા બધા શુક્રકોષોથી ઘેરાય છે. તો શુક્રકોષોથી ઘેરાયેલ અંડકોષની આકૃતિ અહીંયા ચોપડીમાં પણ દોરેલી છે, અહીંયા પણ મેં તમારી સામે દોરી અને એની અંદર જે સમજવાનું છે એ બધા ભાગો હવે તમને સમજાવી રહ્યો છું. તો આ રીતે શુક્રકોષોથી ઘેરાયેલો અંડકોષ હોય છે. અંડકોષ કોરોના રેડિયેટા દ્વારા પછી ક્યાં પહોંચે છે? ઝોના પેલ્યુસિડાની અંદર દાખલ થાય છે. ઝોના પેલ્યુસિડામાં શુક્રકોષ અંદર પ્રવેશે એટલે તરત જ ઝોના પેલ્યુસિડા એટલે અંડપડના અંદર કેટલાક ફેરફારો થાય છે અને એ અંડપડ ત્યાર પછી ફલનપડમાં રૂપાંતરિત થાય છે. તો એ અંડપડ છે એ બાકીના અંડકોષથી થોડુંક છૂટું પડે છે અને વિસ્તરી અને ફલનપડમાં ફેરવાય છે. અને એ ફલનપડનું કાર્ય શું છે? બાકીના શુક્રકોષને અંડકોષમાં પ્રવેશતા અટકાવવાનું કાર્ય કરે છે. એના દ્વારા એક જ શુક્રકોષ વડે એક જ અંડકોષનું ફલન થાય એ બાબત સુનિશ્ચિત કરવામાં આવે છે. સમજાઈ ગયું મિત્રો આટલું? સારું, ચલો હવે પરીક્ષામાં પૂછાય કે ફલનપડ, અંડપડ અથવા તો ઝોના પેલ્યુસિડા એ શુક્રકોષના પ્રવેશ પછી કઈ અગત્યની ક્રિયા માટે જવાબદાર છે? તો આપણે કહીશું ઝોના પેલ્યુસિડામાં શુક્રકોષના પ્રવેશ પછી કેટલાક ભૌતિક ફેરફારો થાય છે. બાકીના અંડકોષથી થોડુંક વિસ્તરીને જુદું પડે છે અને ઝોના પેલ્યુસિડા એટલે કે અંડપડ એ ફલનપડમાં ફેરવાય છે અને એ ફલનપડ બાકીના શુક્રકોષને અંડકોષમાં પ્રવેશતા અટકાવે છે. આ દ્વારા એક જ શુક્રકોષ વડે એક જ અંડકોષનું ફલન થાય એ બાબત સુનિશ્ચિત કરવામાં આવે છે. સમજાઈ ગયું મિત્રો આટલું? હવે આ શુક્રકોષ જે છે એમાં 3 ભાગ આવેલા હોય છે. શીર્ષ છે, મધ્ય ભાગ છે અને પૂંછડીનો ભાગ છે. એમાં શીર્ષની અંદર શુક્રાગ્ર આવેલો હોય છે અને આ શુક્રાગ્રની અંદર આપણે જોઈ ગયા કેટલાક ઉત્સેચકો હોય છે અને એ માનો એક ઉત્સેચક છે હાઈ યુરોનિડેઝ ઉત્સેચક. એ ઉત્સેચકનું નામ શું છે? હાઈ યુરોનિડેઝ ઉત્સેચક. તો હાઈ યુરોનિડેઝ ઉત્સેચક છે એ શું કરે છે? તો એ કેટલાક ઉત્સેચકોની મદદથી એની અંદરનું જે ઝોના પેલ્યુસિડા અને એની અંદરનો પેરીવિટેલાઇન અવકાશ એટલે અંડપડ દ્વારા, તો આ બે પડ દ્વારા એ જે શીર્ષનો ભાગ જે છે શુક્રકોષનો શેની અંદર પ્રવેશે છે? અંડકોષમાં પ્રવેશે છે. તો આ રીતે જેમાં પેલ્યુસિડા અને પેરીવિટેલાઇન અવકાશ એટલે કે એનું કોષરસ પટલ એ શીર્ષના ભાગને અંડકોષમાં પ્રવેશ કરવામાં મદદ કરે છે. અને એ મદદ શેના દ્વારા થાય છે? શુક્રાગ્રની અંદર રહેલા હાઈ યુરોનિડેઝ ઉત્સેચક દ્વારા આ ક્રિયા શક્ય બનતી હોય છે. ચલો, શીર્ષ અંદર પ્રવેશે છે. શીર્ષ પ્રવેશે ત્યાર પછી એનો શુક્રકોષ છે એ નર પ્રકોષ કેન્દ્રમાં ફેરવાય છે અને એ જ વખતે અંડકોષમાં શુક્રકોષનો પ્રવેશ દ્વિતીય પૂર્વ અંડકોષના અર્ધીકરણને પૂર્ણ કરે છે અને દ્વિતીય અસમાન અર્ધીકરણ થાય છે. એના લીધે દ્વિતીય ધ્રુવકોષ સર્જાય છે અને બીજો પરિપક્વ અંડકોષ સર્જાય છે. આ પરિપક્વ અંડકોષને માદા પ્રકોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. તો માદા પ્રકોષ કેન્દ્ર જેની અંદર 23 રંગસૂત્રો હોય છે, એકકીય રંગસૂત્રો હોય છે અને શુક્રકોષની અંદર રહેલા 23 રંગસૂત્ર એટલે કે એકકીય કોષ કેન્દ્ર એના સંમિલનથી દ્વિકીય યુગ્મનજ સર્જાય છે. હવે તમે સમજી શકો છો કે દ્વિકીય યુગ્મનજની અંદર કેટલા કોષો હોય છે? 46 રંગસૂત્રો હોય છે. એટલે ફરીથી 2n ગર્ભકોષ સર્જાય છે. તો ફલિતાન જે છે એ દરેક બહુકોષી સજીવનો પ્રથમ કોષ છે. તો આપણે બધા અમીબાની જેમ એક કોષી ક્યારે હતા?
આ રીતે ફલિતાંશ સ્વરૂપે આપણું સર્જન થયું હતું ત્યારે. તો એ પ્રથમ જે અંડકોષ જે છે એમાંથી આપણો દેહ સર્જાયેલો છે. 10⁴ કોષો સર્જાયેલા છે સમવિભાજન અને કોષ વિભેદનની ક્રિયા દ્વારા. તો સમજાઈ ગયું મિત્ર? તો પહેલી ઘટના મનુષ્યનો ગર્ભ એટલે બાળક સર્જાવવા માટે પહેલી ઘટના કઈ છે? ગર્ભનું સ્થાપન થઈ એની અંદર ફલનની ક્રિયા થવી જરૂરી છે. તો આ પહેલી ક્રિયા સમજાઈ ગયું, ફલનની ક્રિયા. તો ફલનની ક્રિયા દરમિયાન દ્વિકીય યુગ્મનજ 46 રંગસૂત્ર વાળો 2n પ્રથમ કોષ અસ્તિત્વમાં આવે છે. તો નામ નિર્દેશિત આકૃતિ દોરી લો. આજે આપણે આટલે જ જોવાનું છે અને આવતીકાલે આપણે આની અંદર ગર્ભ સ્થાપનની પ્રક્રિયા સમજીશું. તો આજે આપણે શું જોયું? તો ફલનની ક્રિયાનો અભ્યાસ કર્યો. તો ફલનની ક્રિયા અને દ્વિતીય પૂર્વ અંડકોષની અંદર નામ નિર્દેશિત આકૃતિ દોરી, એટલે પાટિયામાં દોરી છે નામ નિર્દેશિત આકૃતિ દોરી તમારે ફલનની ક્રિયા સમજાવવાની છે. સમજાઈ ગયું મિત્ર? અને એમાંથી 2 પ્રશ્નો બીજા નાના આપણે તૈયાર કરવાના છે કે ભાઈ બધા જ સમાગમ, બધી જ મૈથુન ક્રિયા ગર્ભધારણમાં પરિણમતી નથી, કારણ આપો. તો પેલું. બીજું, જોના પેલ્યુસિડા એટલે અંડપડ ફલનપડની અગત્યતા કારણ સહિત સમજાવો. તો આ 2 ટૂંકા પ્રશ્નોની પણ સાથે સાથે ચર્ચા કરવાની. આવતીકાલે આપણે શું કરીશું? આનાથી આગળ વધી અને ગર્ભ સ્થાપનની ક્રિયાનો અભ્યાસ કરીશું. સમજાઈ ગયું? આકૃતિ દોરી લો. ફરીથી મિત્રો આપણે ડિજિટલ માધ્યમથી મળી રહ્યા છીએ. ગઈકાલે આપણે ફલનની ક્રિયાનો અભ્યાસ કર્યો હતો. એની સાથે પાટિયામાં દર્શાવેલી છે એ નામ નિર્દેશિત આકૃતિ ગ્રીવા છે, ગર્ભાશય છે, અંડપિંડ છે, આ જુદા જુદા સ્વરૂપ છે જે ગર્ભ સ્થાપનમાં જે આપણે સમજવાના છે એ અને દ્વિતીય પૂર્વ અંડકોષની નામ નિર્દેશિત આકૃતિ દોરી ફલનની ક્રિયાનો અભ્યાસ કર્યો હતો. આ સિવાય 2 નાના પ્રશ્નોનો આપણે અભ્યાસ કર્યો હતો કે ભાઈ બધા જ મૈથુન ક્રિયા અથવા તો બધી જ મૈથુન ક્રિયા ગર્ભધારણમાં પરિણમતી નથી, કારણ આપો. તો આ એક ટૂંકો પ્રશ્ન. અને બીજો, અંડપડ એટલે જોના પેલ્યુસિડાનો અગત્યતા સમજાવો અથવા તો ફલનપડની અગત્યતા સમજાવો. તો આ 2 ટૂંકા પ્રશ્નો આપણે ચર્ચા કરી હતી. તો આપણે જોઈ ગયા આ રીતે યુગ્મનજ સર્જાય છે. યુગ્મનજની અંદર કેટલા હોય છે? 46 રંગસૂત્રો આવેલા હોય છે, 2n રંગસૂત્ર આવેલા હોય છે. તો આ એક કોષી સજીવનો દેહ હોય છે, પણ બહુકોષી સજીવનો યુગ્મનજી શું છે? પ્રથમ કોષ હોય છે. તો અહીંયા આ સ્મોલ a આકૃતિની અંદર શું દર્શાવેલું છે? અંડપિંડમાંથી છૂટો પડેલો દ્વિતીય પૂર્વ અંડકોષ જે અહીંયા મોટા સ્વરૂપે દેખાડેલો છે. આ દ્વિતીય પૂર્વ અંડકોષ ત્યાર પછી અનેક શુક્રકોષોથી ઘેરાય છે. આ શુક્રકોષમાંથી આપણે જોઈ ગયા કે ભાઈ જોના પેલ્યુસિડા અને એની અંદરનું અંડપડ એટલે પેરીવિટેલાઇન અવકાશ દ્વારા શું છે? એનું શીર્ષ છે એ ક્યાં પહોંચે છે? અંડકોષની અંદર પ્રવેશે છે અને નર પ્રકોષ કેન્દ્રમાં ફેરવાય છે. નર પ્રકોષ કેન્દ્ર દ્વિતીય પૂર્વ અર્ધકરણને પૂર્ણ કરે છે અને પરિપક્વ અંડકોષ દ્વિતીય ધ્રુવકાર સર્જાય છે. તો આ દ્વિતીય પૂર્વ અંડકોષમાંથી પરિપક્વ અંડકોષ એટલે માદા પ્રકોષ કેન્દ્ર અને શુક્રકોષના સંમિલનથી સી આકૃતિ, પહેલા જે આ બી આકૃતિ છે એમાં યુગ્મનજ જે સર્જાય છે એ ક્રિયા સમજાયેલી છે. તો આ શું છે? દ્વિકીય યુગ્મનજ. સમજાઈ ગયું મિત્ર? તો આ દ્વિકીય યુગ્મનજ એ દરેક બહુકોષી સજીવનો પ્રથમ કોષ છે. ત્યાર પછી આ જે યુગ્મનજ જે છે ફલિતાંડ છે એ ધીમે ધીમે અંડવાહિનીમાં ગતિ કરતું કરતું ક્યાં આવે છે? ગર્ભાશય તરફ આવે છે. ગતિ કરતું કરતું ક્યાં આવે છે? ગર્ભાશય તરફ આવે. એ દરમિયાન એમાં કોષ વિભાજનને એટલે સમવિભાજન પ્રકારનું કોષ વિભાજન જોવા મળે છે. અને સમવિભાજન પ્રકારનું કોષ વિભાજન જોવા મળે છે
એને વિખંડનની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો વિખંડનની ક્રિયાથી યુગ્મનજ જે પ્રથમ કોષ છે એ સમવિભાજન પામીને 2 કોષ બને છે. તો સી આકૃતિ કેવો છે? દ્વિકોષીય ફલિતાંડ છે. 2 માંથી પછી 4 કોષીય અવસ્થા, 4 માંથી 8 કોષીય અવસ્થા, 8 માંથી 16 કોષીય અવસ્થા. તો આમ યુગ્મનજ છે એ 1 માંથી 2, 2 માંથી 3, 3 માંથી 4, 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16 એમ સમવિભાજનની ક્રિયા દરમિયાન એમાં કોષોની સંખ્યા અને કોષ કેન્દ્રની સંખ્યા વધતી જાય છે. તો આકૃતિ સી ની અંદર કેવું દોરેલું છે? 2 કોષ વાળો ફલિતાંડ. આકૃતિ બી ની અંદર 4 કોષ વાળું ફલિતાંડ. આકૃતિ ઈ ની અંદર 8 કોષ વાળું ફલિતાંડ. આ 8 કે 16 કોષી જે ફલિતાંડ છે એને મોરુલા અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. 8 કે 16 કોષી જે ફલિતાંડ છે એને શું સમજવામાં આવે છે? મોરુલા અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો સમજી ગયું મિત્રો મોરુલા અવસ્થા. તો મોરુલા અવસ્થાનો 8 કોષ જે છે એ પછી સમવિભાજન પામે એટલે 16 કોષી કોષ બને છે. તો આ 8 કે 16 કોષી જે કોષ જે છે એને ગર્ભકોષ્ઠ કોષ તરીકે ઓળખવામાં આવે છે. આ 8 કે 16 કોષી એટલે ઈ અને એફ આકૃતિ છે એને શું કહે છે? ગર્ભકોષ્ઠ કોષોના સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી 8 કોષી અવસ્થા 16 કોષી બને છે એટલે મોરુલા અવસ્થામાં ફેરવાય છે. અને મોરુલા અવસ્થા પછી જી આકૃતિ બનાવે છે એટલે આવી આકૃતિ એને પોષક કલાના કોષો તરીકે એટલે ગર્ભકોષ્ઠ કોથળીના કોષો તરીકે ઓળખવામાં આવે છે. તો ગર્ભકોષ્ઠ કોષ જે સમૂહ જે છે એ શેમાં ફેરવાય છે? ગર્ભકોષ્ઠ કોથળીમાં ફેરવાય છે. અને ગર્ભકોષ્ઠ કોથળીની અંદર સૌથી બહારની તરફ શું હોય છે? પોષક કોષો હોય છે. પોષક કલાના કોષો. સૌથી બહારની તરફ શું હોય છે? પોષક કલાના કોષો. અને અંદરની તરફ શું હોય છે? અંતઃકોષ સમૂહ. શું હોય છે? અંતઃકોષ સમૂહ. જેમાંથી ગર્ભ સર્જાય છે, જેમાંથી મનુષ્યના બાળકનું સર્જન થાય છે. તો ગર્ભકોષ્ઠ કોથળી જે છે રચના એમાં પોષક કલાના કોષો બાળકના દેહના સર્જનમાં ભાગ લેતા નથી. પણ અંતઃકોષ સમૂહ જે છે એને ગર્ભ તરીકે ઓળખવામાં આવે છે અને એ બાળકના ગર્ભના સ્વરૂપમાં રૂપાંતરણ થવા માટે જવાબદાર છે. તો આ રીતે મોરુલા અવસ્થા આવે ત્યારે આ જે યુગ્મનજ છે 8 કે 16 કોષી એ અંડવાહિનીમાંથી શેમાં પ્રવેશે છે? ગર્ભાશયની અંદર દાખલ થાય છે. અંડવાહિનીમાંથી ક્યાં પ્રવેશે છે? ગર્ભાશયની અંદર દાખલ થાય છે. ગર્ભાશયની અંદર દાખલ થયા પછી મિત્રો ગર્ભકોષ્ઠ કોથળીના કોષો જેમ બહારની તરફ શું હોય છે? પોષક કલાના કોષો અને અંદરની તરફ શું હોય છે? અંતઃગર્ભ કોષો, અંતઃકોષ સમૂહ. તો એ આ ગર્ભાશયની અંદર દાખલ થયા પછી હવે કઈ ક્રિયા થાય છે? ગર્ભસ્થાપનની ક્રિયા થાય છે. તો એ ગર્ભસ્થાપનની ક્રિયા કેવી રીતે થાય છે? તો અહીંયા મેં તમને જોયું કે આ પોષક કલાના કોષો અને આ આંતરિક કોષો છે. તેમાં પોષક કલાના કોષો કઈ તરફ ગોઠવાય છે? કોષ દિવાલ તરફ ગોઠવાય છે. ક્યાં ગોઠવાય છે? ગર્ભાશયની અંદર એન્ડોમેટ્રિયમ તરફ ગોઠવાય છે. અને પોષક કલાના કોષો વિઘટન પામે છે અને લાઇસોઝોમ જેવા કેટલાક તીવ્ર ઉત્સેચકો સર્જે છે. અને તીવ્ર ઉત્સેચકો આ ગર્ભાશયનું જે એન્ડોમેટ્રિયમ છે એમાં એક ખાડો રચે છે. તો એના કેટલાક કોષોનું વિઘટન કરી અને ખાડાનો ભાગ રચે છે. અને ખાડાના ભાગની અંદર આ જે છે ગર્ભાશયના ગર્ભ પોષક કોષોના જે કોષો છે એમાં અંતર ગર્ભાશયના કોષો ગોઠવાઈ જાય છે. તો એ ગોઠવાઈ જાય પછી આ એન્ડોમેટ્રિયમની દિવાલ એને આંશિક રીતે ઘેરી લે છે. શું કરે છે? એને આંશિક રીતે ઘેરી લે છે. આ ક્રિયાને ગર્ભસ્થાપનની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એને ગર્ભસ્થાપનની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો ફરીથી તમને કહી દઉં, દ્વિતીય પૂર્વઅંડકોષ સ્મોલ બી આકૃતિ યુગ્મનજ દર્શાવે છે. નર પ્રકોષ કેન્દ્ર, માદા પ્રકોષ કેન્દ્ર એટલે બહુકોષી સજીવનો પ્રથમ કોષ.
આ યુગ્મને ધીમે ધીમે અંડવાહિનીમાં ગતિ કરતો કરતો ક્યાં આવે છે? ગર્ભાશય તરફ દાખલ થાય છે. અને એ દરમિયાન એની અંદર શું જોવા મળે છે? સમવિભાજન પ્રકારનો કોષ વિભાજન જોવા મળે છે. એના લીધે યુગ્મન જે પ્રથમ કોષ જે છે, 1 માંથી 2 કોષ, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16 કોષ, એ રીતે કોષોની અને કોષ કેન્દ્રોની સંખ્યા વધતી જાય છે. એમાં 8 કે 16 કોષી જે છે અવસ્થા, એને મોરુલા અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો આ કોષો જે છે એને ગર્ભકોષ્ઠ કોષોનો સમૂહ તરીકે અથવા ગર્ભકોષ્ઠી કોષોના સમૂહ તરીકે ઓળખવામાં, જે ત્યાર પછી શેમાં ફેરવાય છે? મોરુલા અવસ્થા. 16 કોષી બને છે. તો 16 કોષી મોરુલા અવસ્થા ત્યાર પછી ગર્ભકોષ્ઠી કોથળીના કોષોમાં રૂપાંતરિત થાય છે. ગર્ભકોષ્ઠ કોથળીમાં રૂપાંતરિત થાય છે. અને આ કોથળીની અંદર સૌથી બહારની તરફ શું હોય છે? પોષક કલાના કોષો. અને અંદરની તરફ શું હોય છે? અંતઃકોષ સમૂહ, એટલે ગર્ભ. ચલો, તો આ રીતે ગર્ભકોષ્ઠ કોષોનો સમૂહ એટલે મોરુલા અવસ્થા આવે ત્યારે ગર્ભ અંડવાહિનીમાંથી બહાર નીકળીને શેમાં પ્રવેશે છે? હવે ગર્ભાશયની અંદર પ્રવેશે છે. ગર્ભાશયમાં પ્રવેશે ત્યારે બહુ મહત્વની કઈ ક્રિયા થાય છે? ગર્ભ સ્થાપનની ક્રિયા. તો આગળ ગર્ભ વિકાસ થાય, કોષ વિભાજન વિભેદન થઈને અંગજનન આકાર જનન થાય એ પહેલા બહુ મહત્વની ક્રિયા કઈ છે? ગર્ભનું સ્થાપન થવાને. તો અહીંયા મોરુલા અવસ્થા ગર્ભાશયમાં પ્રવેશે છે. પોષક કલાના કોષો એન્ડોમેટ્રિયમ તરફ ગોઠવાય છે અને એમાંના કેટલાક પોષક કલાના કોષો વિઘટન પામે છે. લાઇસોસોમ જેવા ઉત્સેચકો સર્જે છે, જે ગર્ભાશયનું એન્ડોમેટ્રિયમના કેટલાક કોષો છે એને પાચન કરી નાખે છે, એટલે ખાડા જેવો ભાગ રચે છે. અને એની અંદર ગર્ભકોષનો અંતઃકોષ સમૂહ ગર્ભ ગોઠવાય છે અને એન્ડોમેટ્રિયમ પછી એને આંશિક રીતે ઘેરી લે છે. તો એન્ડોમેટ્રિયમ આ રીતે ગર્ભકોષ કોથળીના કોષોને અને પછી ખાસ કરીને અંતઃકોષ સમૂહને ઘેરી લે, એ ક્રિયાને ગર્ભસ્થાપન તરીકે ઓળખવામાં આવે છે. એકવાર ગર્ભસ્થાપન થાય એ પછી ગર્ભ વિકાસ તરફ દોરી જાય છે. એટલે આગળના ગર્ભ વિકાસની અંદર 9 માસ દરમિયાન કયા કયા ફેરફારો થાય એ આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે ડિજિટલ માધ્યમથી ફરીથી મળીશું ત્યારે ગર્ભસ્થાપનથી આગળ આકારજનન, અંગજનન કઈ રીતે થાય છે એને લગતી ઘણી બધી માઇક્રોબાયોલોજી સમજવાની છે, એ સમજીશું. પછી ગર્ભ વિકાસ પૂર્ણ થશે. ગર્ભ વિકાસ પૂરો થાય એટલે 9 માસનો પરિપક્વ બાળક પછી શું છે? જન્મ થાય છે. અને જન્મવાની ક્રિયાને શું કહીએ છીએ? પ્રસૂતિ. તો એ પ્રસૂતિની ક્રિયા દરમિયાન કેવા કેવા ફેરફારો થાય છે, કયા અંતઃસ્ત્રાવો ભાગ લે છે, અને એ બધી બાબતો આપણે સમજવાની છે. તો એ આપણે એના પછી ના પીરિયડની અંદર આપણે સમજીશું. તો આજે આપણે કઈ ક્રિયા જોઈએ? તો ગર્ભસ્થાપનની ક્રિયા જોઈએ. એની પહેલા કઈ ક્રિયા જોઈએ? ફલનની ક્રિયા. તો આપણે કયા ટોપિકની ચર્ચા કરીએ છીએ? ફલન અને ગર્ભસ્થાપનની ક્રિયા. તો ફલન અને ગર્ભસ્થાપનની ક્રિયા હવે તમને સારી રીતે સમજાઈ ગયું છે. આમાંથી આપણે કયા 2 ટૂંકા પ્રશ્નો બનાવવાના છે? તો ક્વેશ્ચન નંબર 1, મોરુલા અવસ્થા એટલે શું? પ્રશ્ન નંબર 2, ગર્ભકોષ્ઠ કોથળીના સમૂહ, ગર્ભકોષ્ઠ કોથળી અને ગર્ભકોષ્ઠ કોષોનો સમૂહ વચ્ચે ભેદ શું છે? ગર્ભકોષ્ઠ કોષોનો સમૂહ અને ગર્ભકોષ્ઠ કોથળીના કોષો એની વચ્ચેનો ભેદ શું છે? ત્રીજો ક્વેશ્ચન એ કરીશું કે ભાઈ ગર્ભકોષ્ઠ કોથળીમાં પોષક કલાના કોષોનું કાર્ય શું અને અંદરની બાજુએ અંતઃસ્તરના કોષોનું કાર્ય શું? આ ત્રીજો ક્વેશ્ચન. અને ચોથો ક્વેશ્ચન, ગર્ભસ્થાપનની ક્રિયા સમજાવો. કયા કયા ઉત્સેચકો ભાગ લે છે એ તમારે સમજાવવાનું છે. તો આજે આપણે આટલું જોઈએ છીએ. બરાબર સારી રીતે આકૃતિ દોરીએ અને આ ફલન અને ગર્ભસ્થાપનની ક્રિયા તમે સારી રીતે તૈયાર કરી નાખજો, જેથી એને લગતું ગુચકેટ, નીટ જે કંઈ હોય એ સમજવામાં મુશ્કેલી તમને પડે. અને બરાબર, તો હવે પાટિયામાં જોઈને નામ નિર્દેશિત આકૃતિ